નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયાન આજે ફરીને તમારી સમક્ષ એક ગંભીર વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે લોકો જે વ્યસન કરે છે, નશામાં ધૂત રહે છે, પરિવારનું કાંઈ જોતા નથી, એના માટે આજે આંખું ખોલતો એક કિસ્સો હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. એટલે તમે ધ્યાનથી સાંભળજો અને અન્ય લોકો સુધી પણ આ વિડીયોને શેર કરીને પહોંચાડજો. જે લોકો વ્યસન કરે છે ને પોતાને એમ છે કે મને વ્યસનમાંથી સુખ મળે છે, એ પોતે એના સુખના કોટામાંથી સુખ ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે સુખ ખૂટી પડશે ને ત્યારે બહુ પસ્તાવો થશે ને આપણા પરિવારના લોકોને આપણે જો નહીં પૂછીએ ને કે શું તકલીફ છે, ઘરમાં બેસીને ઘર સભા અથવા પરિવાર સભા નહીં કરો ને તમે ઘરમાં બેસીને, અને એ પાછી કેવી હોવી જોઈએ કે ટીવી ફોન બધું બંધ રાખી અને તમે પરિવારમાં 4-5 જે લોકો છો એ સાથે બેસીને અડધો કલાક જો આવી કાંઈ સરસા વિચારણા નહીં કરો તો આનો અંત ક્યાં સુધી જશે અને ક્યાં સુધી આ તમને લઈ જશે એ તમે આજે હું તમારી સમક્ષ આ કિસ્સો મૂકું છું. મારે એક ફોન આવ્યો તો, ઘણા બધા આવા ફોન આવતા હોય છે, પણ ગંભીર ફોન હોય એ તમારી સમક્ષ હું આપણે નામ લીધા વગરનો એક રેકોર્ડ મારે થયું છે. હું એ બેનનો તમને કયા એરિયાના છે એવું નહીં કહું, પણ તમે કદાચ ભાષા એની સાંભળી અને તમે નક્કી કરજો કે આ ક્યાંના છે. તમાકુ, ગુટકા, દારૂ બધું બહુ જ બહાર જ બેસે ને બહાર જ ખાઈને ઘરમાં મગજમારી કરે, કઈ દેતા નથી એના માટે. બરાબર. હા. અને કામ શું કરે છે? શિક્ષક છે સાહેબ, પણ નથી સમજતા શું કરું. ઉંમર કેટલી એની? રૂપિયા એમ જ કાઢે ઉડાવીને, ઘરમાં ઝઘડા કરીને મારઝોડ કરીને જતા રહે. અત્યારે જતા રહ્યા છે 4 વાગ્યાના, દિવાળતા નથી થયા. બપોરે 12 વાગ્યાના જતા જાય છે? ના, બપોરે તો સવારમાં ગયા હતા, 12-1 વાગે આવ્યા ને હમણાં 5 વાગ્યાના નીકળી જાય. સ્વિચ ઓફ કરી દે ફોન, એટલે આપણે ફોન લગાવીએ તો ફોને નથી લાગતા. બરાબર. અને ઉંમર કેટલી છે? મારા 45. બરાબર. છોકરા વિશે પણ એમાં કઈ છોકરાની જવાબદારી નથી એની વાત? એને ટેન્શન નથી સાહેબ. થોડા ભણાય કે ઘરમાં ખાય કે ન ખાય કે થોડો ટાઈમ હરકો રહે પછી પાછો તો એમ થઈ જાય, કંટાળી જાય. એવી ઘણી બધી તકલીફ છે. તમે સાંભળી આ બેનની વાત? એના હસબન્ડ દારૂ પીવે, તમાકુ ખાય, બીડીઓ પીવે, તમામ રૂપિયા યા હોમ વ્યસનની પાછળ કરી દે. સોરા ભણે કે જે કરવું એ ખાય કે પીવે કે ભૂખ્યા હોઈ જાય કે બાયડીનું જે થવું એ થાય, એને કંઈ લેના દેના નથી. હવે ભણેલો ગણેલો માણસ છે છતાં પણ નશાની લતમાં ધૂત થઈને 24 કલાક પશુની જેમ આટા માર્યા કરતો હોય, એને તમે શું કહેશો એ જરાક મને કોમેન્ટથી પણ જણાવશો અને આ વિડીયોને લોકો સુધી પહોંચાડજો. આ ગંભીરતા મેં બહુ જાણી જોઈને મારા જીવન દરમિયાન બહુ બધો રિસર્ચ કર્યા પછી આપણે આ સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન ચાલુ કર્યું છે. લોકોને અત્યારે એવું લાગે છે કે ભાઈ કંઈ થવાનું નથી ને કોઈ આને નાનું ગણે છે કે ભાઈ વ્યસન છે એનાથી કંઈ થતું નથી અને આપણને ક્યાં કાંઈ થવાનું છે, તો આખી દુનિયા ખાય છે અને કાંઈક ન થાય. હળવાશથી બિલકુલ ન લેશો તમે, ક્યારે આ ગંભીરતા અને ભયંકર રૂપ ધારણ કરી લેશે વ્યસન, અને એની કેવી બીમારી આવે છે એ તમને અંદાજો પણ નથી. કદાચ તમે ક્યાંક જોયું હશે ને તમને સારો વિચાર આવ્યો હશે કે આ ન ખવાય ને એવું લોકોને થાય. કોઈ શમશાને જાય તો ઘડીક બે ઘડી એવું થાય કે આ બધું સુખ તો માયાનું છે ને આ બધી માયા છે, બાકી કાંઈ જીવનમાં છે નહીં, એવું બધું થોડી વાર માટે થાય. પણ તમે જો આને હળવાશથી લીધું, તમાકુની 2 પાંદડીને તમે જો હળવાશથી લીધી કે આ કાંઈ આપણું બગાડી ન શકે, તો એ તમે મોટામાં મોટી ભૂલ કરો છો. આ પેઢીયું સાફ કરી નાખે. શું કરી નાખે? પેઢીયું સાફ કરી નાખે. મેં જોયું છે ને 2 વર્ષની અંદર એટલું બધું રિસર્ચ કર્યું છે, લોકોના ફોન સાંભળ્યા છે, લોકોની વ્યથા સાંભળી છે ને ત્યારથી મને ખ્યાલ છે કે ઘરના ઘર એને બરબાદ કરી નાખ્યા છે. હજી તમે તો જો કે કોઈ ખાતું હોય તો એને એના પૂરતી જ ખબર હોય. મને લગભગ આખા ગુજરાતમાંથી ફોન આવે છે ને આખા ગુજરાતનું દુઃખ હું જોઉં છું. આ વ્યસનવાળા બહેનો જે છે ને એના ફોન આવે ને ત્યારે તો મારું મગજ કામ કરતું બંધ થઈ જાય ઘડીક વાર, અને આપણી આંખમાંથી આંસુ પડી જાય અને એને કહેવા માટે કાંઈ શબ્દો ન હોય. શું તમે કરો? આ બેન મને એવું કહે છે, મેં એને કીધું કે તમે એને મને ફોન કરાવજો. એ કે હું એને કહીશ તો એ અવળું લેશે. હવે તમે વિચાર કરો, નશાની ધૂતમાં જે માણસ પશુ જેવું જીવન જીવે છે ને એને એની ઘરના કોઈ સભ્યો
સારો માર્ગ બતાવે ને તોય પણ એની માથે અવળી શંકા કરીને એને પટે મારે છે. આવા જનાવરો પડ્યા છે બોલો. એટલે વ્યસન કરતા લોકો જે કોઈ છે એને મારે આજે ખાસ કહેવાનું છે કે તમે જો તમને એમ હોય કે અમે વ્યસન કરીએ છીએ અને અમે અમારું સુખ માટે વ્યસન કરીએ છીએ ને આનાથી અમને નશો મળે છે, તો તમે એટલો ચોક્કસ વિચાર કરજો કે પાછળ તમારું બધું દાજે જાય છે. તમે તમારી જુવાન દીકરી, દીકરો, પત્ની, જે કોઈ તમારા ઘરના સભ્યો છે એને પાસે બેહારીને એનું દુઃખ નહીં બાંટી શકો તો તમે ઘરના મોભી કહેવાને લાયક નથી. તમે ઘરના વડીલ છે ને, જવાબદાર વ્યક્તિ છે ને, તમે તમાકુ માવાન ગુટકા ચાવીને જ્યાં ત્યાં થૂકતા હોય અને પાછા વડીલ જવાબદાર વ્યક્તિ જ નથી તમે. તમારું 1 કલાક પછી હું થવાનું છે ખબર નથી તમને. તમાકુ ખાવશો, ગુટખા ખાઓ, માવા, દારૂ, ડ્રગ્સ કે જે કાંઈ મોટું નાનું મોટું વ્યસન હોય તમારો કચર ઘાણ બોલાવી દેશે અને તમારે હાથ પેઢીમાં કામનું નથી. મારા શબ્દો તમને જો લાગતા હોય તો તમે કાલથી છોડી દેજો. અને જ્યાં ક્યાંય અમારી જરૂર પડે, મારો મોબાઈલ નંબર છે 9427177883 9421777883. મારું નામ હિંમતભાઈ. સુરતથી આ અભિયાન ચાલી રહ્યું છે. જ્યાં તમને ક્યાંય મદદની જરૂર હશે વ્યસન છોડવામાં, ત્યાં અમારું અભિયાન તમને મદદ કરશે ચોક્કસ રીતે. પણ તમે આમાંથી બહાર આવો એવી મારી બધાને ભલામણ છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરી અને લોકો સુધી પહોંચાડજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.